દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ મોંમાં આવેલો કોળિયો છીનવાય નહીં તે માટે અગાઉથી જ ડાંગરની સૂકવણી ઝડપી બનાવી છે। આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે। યુદ્ધના ધોરણે તેમણે ડાંગર સૂકવવાની કામગીરી હાથ ધરી છે। આગલા વર્ષે પણ જે રીતે માવઠું પડ્યું હતું ત્યારે ખેડૂતોના મોંએ આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો, જેથી આ વખતે ફરી આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે ડાંગર સૂકવણી કરવામાં આવી રહી છે। ખેડૂતો ઝડપથી ડાંગર સુકાઈ જાય તે માટે રસ્તાઓનો સહારો લઈ રહ્યા છે અને રસ્તાઓ પર જ ખેડૂતો ડાંગર સૂકવી રહ્યા છે। સુરત જિલ્લામાં ખેડૂતોએ ઠેર ઠેર રસ્તા પર ડાંગર સૂકવણી કરી છે। ભૂતકાળમાં જે પરિસ્થિતિ બની હતી તે ફરી વખત ન બને તે માટે અગાઉથી જ તૈયારીઓ કરવામાં આવી છે। હાલમાં સરકારના વેધર વિભાગ તરફથી હવામાન ખાતા તરફથી 22, 23, 24 ની માવઠું થવાની આગાહી કરવામાં આવી છે। એટલે દરેક ખેડૂત મિત્રોને અપીલ કરવાની કે જ્યાં પણ પોતાની જણસ હોય, પોતાનો પાક રાખવામાં આવેલો હોય એની પર એને સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવો અને સાથે સાથે એને વોટરપ્રૂફ તાડપત્રીથી ઢાંકી લેવા એક સંસ્થાના પ્રમુખ તરીકે સર્વે ખેડૂત મિત્રોને અપીલ કરું છું। અમારી સાયણ ઓલપાડ જહાંગીરપુરા સેન્ટર પર અમારા ઓલપાડ સેન્ટર પર 5 લાખ ગુણીની આવકની ક્ષમતા છે। સાયણમાં 1.5 લાખ ગુણીની ક્ષમતા છે અને અહીંયા જહાંગીરપુરા પર 2.5 લાખની ક્ષમતા છે। એટલે અત્યારે જોવા જઈએ તો આ બધા ડાંગરના ગોડાઉનો લગભગ અડધા જ ભરાયા છે। એટલે અહીંયા સંસ્થાના ગોડાઉનમાં આવી કોઈ મુશ્કેલી સર્જાવી દેખાતું નથી। પણ ખેડૂતોને એક નમ્ર અપીલ કે જો ભાઈ હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં રાખીને જો કમોસમી વરસાદ પડે તો આપણે આપણો માલ સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવો અને જો ટ્રેક્ટર અથવા અન્ય જગ્યાએ હોય તો એની પર પ્લાસ્ટિકની તાડપત્રી ઢાંકીને એને રાખવા વિનંતી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।